નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે શરૂ કરવાના છીએ ધોરણ 12 ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયેલ અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન, અને તેમાં આપણે આજે જોવાના છે સેક્શન એ. તો ચાલો શરૂ કરીએ. સેક્શન એ ની અંદર સૌપ્રથમ આપણને ટ્રુ ફોલ્સ પૂછાય છે. તો અહીંયા 4 ટ્રુ ફોલ્સ આપ્યા છે કે આ વાક્ય સાચું છે કે ખોટું તે આપણે ચકાસવાનું છે. તો ચાલો જોઈએ. પેલું વાક્ય છે, ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. કે નાનાને જો કોઈ કહી શકતું હોય કે નાનાના રસ્તામાં જો કોઈ હોય કે નાનાની સાથે કોઈ હોય તો એ ફક્ત ને ફક્ત કોણ હતા? નાની. તો એકદમ વાક્ય સાચું છે. ત્યાર પછી મિસ્ટર વ્હાઇટ વેલકમ મોરિસ એન્ડ ઓફર હિમ અ કપ ઓફ કોફી. તો આપણને બધાને ખબર છે કપ ઓફ કોફી નહોતું આપ્યું, ઓફર હિમ અ ડ્રિંક. એને શું ઓફર કરી હતી? ડ્રિંક ઓફર કરી હતી. અને ડ્રિંક એટલે શું આપણને ખ્યાલ જ છે, એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. ત્યાર પછી ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇવોક ફોરગિવનેસ .exe. કે સ્ટાર્ટ મેનુમાં જઈને ફોરગિવનેસને ઇવોક કરો. તો વાક્ય સાચું છે. પહેલા પાઠની અંદર આપ્યું છે કે એટલી બધી વાર ફોરગિવનેસને ઇવોક કરો જેથી કરી આપણી સિસ્ટમમાંથી ગર્જ એન્ડ રિઝન્ટમેન્ટ છે સંપૂર્ણપણે દૂર થઈ જાય. એટલા માટે વાક્ય ટ્રુ આવશે. ત્યાર પછી ધ બેલેટ ડઝ નોટ મેક ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ્સ. મતદાન પત્રક છે તે માણસને ઓછા વેતનમાંથી મુક્ત કરતો નથી. તો સ્વાભાવિક બાબત છે, તમને કોઈ ઓછું વેતન આપે તો એમ કે મારી પાસે ચૂંટણી કાર છે, મને વ્યવસ્થિત વેતન આપો. એટલા માટે વાક્ય શું છે? ટ્રુ છે. ઓકે, ડઝ નોટ મેક ફ્રી. મતદાન પત્ર છે તે આપણને મુક્ત બનાવતો નથી. શેમાંથી મુક્ત નથી બનાવતો? ઓછા વેતનમાંથી. ક્લિયર? આગળ જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ. તો ચાલો જોઈએ. માર્વેલસ છે ને, માર્વેલસ નો મતલબ થશે શાનદાર અથવા અદ્ભુત પણ કહી શકાય. વર્ચ્યુઅસ નો મતલબ થશે સદગુણી. વર્ચ્યુ છે ને એનો મતલબ થાય ગુણો. વર્ચ્યુઅસ એટલે સદગુણી, ગુણવાન વ્યક્તિ. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક. આધ્યાત્મિક. વેરિયસ એટલે વિવિધ. વન્ડરફુલ એટલે અદ્ભુત. તો ખ્યાલ આવી ગયો. નિયરેસ્ટ મીનિંગ તરીકે શું આવશે? વન્ડરફુલ. ત્યારબાદ આરજીએસ. આરજીએસ નો મતલબ થશે મુશ્કેલ. શું થશે? મુશ્કેલ. આપણે એન્ડ્સ વાળો પાઠ ભણી ગયા ને કે કીડીઓ જે કામ કરે છે તે આરજીએસ વર્ગ છે. તો મુશ્કેલ કામ. સિમ્પલ એટલે સરળ. સિવિયર એટલે ગંભીર. ગંભીર. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ. એન્ડ સિરિયસ. સિરિયસ એટલે ગંભીર. તો અહીંયા આપણને પૂછેલું છે આરજીએસ નું. તો આરજીએસ નો નિયરેસ્ટ મીનિંગ શું થશે? મુશ્કેલ. શું થશે? મુશ્કેલ. પરંતુ અહીંયા તમને બીજા બે નિયરેસ્ટ મીનિંગ પણ મળે છે. સિવિયર પૂછી જાય તો એનો શું આવશે? સિરિયસ. ક્લિયર? આગળ વાત કરીએ. ગ્લિટરેડ. ગ્લિટરેડ નો મતલબ થશે ચમકીલું. પેલી તલવાર હતી ને, ગ્લિટરેડ. સ્પાર્કલ નો મતલબ થશે ચમકતું. તો અહીંયા મળી ગયો, પણ આ જોઈ લઈએ. અમેઝ એટલે આશ્ચર્યચકિત. આશ્ચર્યચકિત. ગેઇન નો મતલબ થાય મેળવવું. અને શોક નો મતલબ થાય આઘાત. આઘાત. તો અહીંયા ગ્લિટર નો નિયરેસ્ટ મીનિંગ તરીકે આપણે કોને કરશું? સ્પાર્ક. ઓકે, ક્લિયર ને? ત્યારબાદ આગળ જોઈએ. ફંક્શન છે. ફંક્શન છે હવે તમને ટોટલ 12 માર્કમાં ટીક કરીને માર્ક મેળવીને એવી રીતે પૂછાય છે. એટલા માટે અહીંયા જો લિંક આપી છે ને જોઈ લેજો. ઓકે, બધા ફંક્શનના વિડીયો અહીંયા જોઈએ. પહેલા અહીંયા વાક્ય આપ્યું છે 8મા નંબરનું, તેનો આપણે ફંક્શન આઈડેન્ટિફાય કરવાનો છે. અહીંયા કીધું છે ધ બોલર્સ મેડ ધ બોલ ટુ શોર્ટ પીચ ટુ. હવે અહીંયા ટુ અને ટુ આપ્યું છે એટલે હું રિઝલ્ટ ઉપર ટીક કરીશ. આર યુ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એકવાર ફંક્શનનો વિડીયો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. ત્યાર પછી અમોંગ ઓલ ધ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ શાશ્વત ડઝ ધ બેસ્ટ. ધ સાથે બેસ્ટ ડિગ્રીનું વાક્ય છે તો આવશે કમ્પેરિઝન. શું આવશે? કમ્પેરિઝન. ત્યારબાદ છે ધ મેનેજર શુડ વુડ ટુ એન્ડ હેડ બેટર. ક્યાં આવશે? એડવાઇઝમાં આવશે અથવા સજેશનમાં આવે છે. તો ગોતો ક્યાં છે? તો અહીંયા છે એડવાઇઝ. તો એને આ આન્સર તરીકે આ આવશે. ખાલી શબ્દ ઉપરથી ફંક્શન ઓળખી જશું આપણે. 12 માંથી એક પણ માર્ક નહીં કપાય. આ વિડીયો જોઈ આવજો એકવાર. ઓકે, આગળ જોઈએ. કમ્પેરિંગ તો ડિગ્રીનું વાક્ય ગોતશું. ચાલો. તો વેરી ફ્યુ પર્સન્સ આર
હવે જો અહીંયા એઝ આપ્યું છે ને, અહીંયા એઝ હોત ને, એઝ વીક એઝ શી તો આવે, પણ અહીંયા એઝ નથી આપ્યું એટલે આ આન્સર નહીં આવે. કેમ? કારણ કે કમ્પેરિંગમાં ડિગ્રી ગોતશું. શી ઇઝ વેરી વીક ઇન ધ ફેમિલી, આ ડિગ્રીનું વાક્ય જ નથી. શી ઇઝ નોટ વીક એઝ માય, આ પણ ડિગ્રીનું વાક્ય નથી, તો આ હોવું જોઈએ. શી ઇઝ વીકર ધેન એની અધર મેમ્બર્સ ઇન ધ ફેમિલી, તો આ છે. કારણ કે ER સાથે ધેન અને એની અધર હોય, એની અધર એની સાથે હંમેશા એક વચન જ આવે, સિંગ્યુલર નાઉન. તો બધી કન્ડિશન મેચ થાય છે એટલે આપણો આન્સર શું થઈ ગયો? આન્સર ડી. ખ્યાલ આવે છે ને? આગળ જોઈએ. અહીંયા પૂછે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. તો જ્યારે આપણને એક્સપ્રેસિંગ કન્ડિશન પૂછે, આપણે બે વસ્તુ ફરજિયાત ગોતી લેવાની કે વાક્યમાં ઇફ અથવા અનલેસ હોવું પડે. અહીંયા નથી એટલે આ નહીં આવે, અને અહીંયા નથી આ નહીં આવે. હવે વધ્યા બે. તો હવે આપણે જોઈશું કે એક વાક્ય છે તે પૂર્ણ ભૂતકાળનું હોવું પડે અને એક વાક્ય છે તે પરફેક્ટ મોડલનું હોવું પડે. આ કન્ડિશનની આપણે શરત છે 12મા ધોરણની અંદર. તો આપણે જોઈએ તો અહીંયા આપ્યું છે પૂર્ણ ભૂતકાળ અને આ આપ્યું છે પરફેક્ટ મોડલ, એટલે આ છે તે આવી શકે. જ્યારે અહીંયા પરફેક્ટ મોડલ નથી આપ્યું, પૂર્ણ ભૂતકાળે નથી આપ્યું, એટલે આ આવશે નહીં. એટલે આપણો આન્સર શું થઈ ગયો? બી. આગળ જોઈએ. સપોઝિશન ઓફ એક્શન. તો સપોઝિશન ઓફ એક્શન ની અંદર સૌથી પહેલા તો આપણે એઝ ઇફ ગોતીશું. તો આમાં નથી, તો અહીંયા એક જ જગ્યાએ છે. જો સપોઝિશન ઓફ એક્શન 4-5 જગ્યાએ સપોઝિશન ઓફ એક્શન આપ્યું હોય તો શું કરવાનું? પહેલા વિડીયો જોઈ આવવાનો. ચાલો આગળ જોઈએ. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ દર્શાવતો હોવો જોઈએ. તો વિરોધ દર્શાવતા શબ્દની અંદર મેં તમને પહેલા કીધું હતું કે તમારે આટલા તો ખાસ યાદ જ રાખવાના. ધો, however, as, in spite of, despite. કેમ? કારણ કે in spite પછી ઓફ આવશે, despite પછી ઓફ છે એ નહીં આવે. આટલી બાબત ધ્યાન રાખવાની. તો ગોતો એ કઈ દેખાય છે? અહીંયા નથી એટલે આ નહીં આવે, અહીંયા નથી એટલે આ પણ નહીં આવે. તો અહીંયા એઝ આપ્યું છે, તો આની કન્ડિશન એ શું છે કે એઝ ની આગળ જ એડજેક્ટિવ હોવું પડે. તો અહીંયા છે એઝ ની આગળ એડજેક્ટિવ અને નિયમ પ્રમાણે છે એટલે આ ટીક થશે. અહીંયા ડિસ્પાઇટ ઓફ આવ્યું છે, પણ ડિસ્પાઇટ ઓફ તો આવે જ નહીં, ફક્ત ડિસ્પાઇટ જ આવે એટલે આ પણ નહીં આવે. એટલે આન્સર શું થઈ ગયો? સી. પણ જો તમને આ સેન્ટેન્સ પેટર્ન એવું યાદ ન રહેતું હોય તો આવા ફંક્શનમાં શું કરવાનું? પહેલા વાંચવાનું. મિસિસ શર્મા હેઝ ટેકન પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન. વોટ ડુ યુ બિલીવ અબાઉટ હર? તમે એના વિશે શું માનો છો? તો વિરોધ શું છે કે ફાસ્ટ એઝ સી સ્પીક, એ એટલું ઝડપથી બોલ્યા, શી કેન ક્લિયર હર આઈડિયાઝ, છતાં એણે પોતાના વિચારો મસ્ત ક્લિયર સ્પષ્ટપણે રજૂ કર્યા. તો બહુ ઝડપથી બોલતા હોય તો વિચારો સ્પષ્ટપણે રજૂ થતા હોતા નથી, પણ છતાં રજૂ થયા. એટલા માટે આ વાક્ય છે તે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. જ્યારે આવો શબ્દો તો છે જ ને, ડિસ્પાઇટ ઓફ, ફક્ત ડિસ્પાઇટ જ આવશે, એટલા માટે આ નહીં આવે. ક્લિયર ને? આગળ જોઈએ. 12માંથી 12 જોવાય ને તો ફંક્શન જોઈ આવજો. હવે છે WH ક્વેશ્ચન્સ. તો અંડરલાઈન કરેલો જે શબ્દ છે એના ઉપર ધ્યાન આપો. શું કીધું છે? થ્રુ ઓનલાઈન બેન્કિંગ. મેં તમને પેમેન્ટ કર્યું. કેવી રીતે? થ્રુ ઓનલાઈન બેન્કિંગ. કેવી રીતે ને ઇંગ્લિશમાં કહેવાય હાવ, એટલે જવાબ હાવથી બનશે. એટલે આ નહીં આવે અને આ પણ નહીં. હવે વધ્યા બે. તો એ બાબત ધ્યાન રાખવાની છે કે જે કાળમાં પ્રશ્નનો જવાબ અહીં આપ્યો છે ને એ કાળમાં જ પ્રશ્ન બનશે. તો આ કયો કાળ છે? કઈ રીતે ખબર પડશે? વર્બ ઉપરથી. ટેન્સના વિડીયો જોજો. હવે અહીંયા આપ્યું છે પેઇઝ, તો ક્રિયાપદને એસ લાગે સાદા વર્તમાન કાળમાં. તો આ બે માંથી સાદો વર્તમાન કાળ કયો છે? તો આપણને ખબર પડી જાય કે ડઝ છે તે સાદો વર્તમાન કાળ છે. એટલે આન્સર તરીકે અહીંયા શું થઈ ગયું? ડી. ખ્યાલ આવી ગયો? જો અહીંયા પેઇઝ ની જગ્યાએ પેડ કર્યું હોત, પેડ ભૂતકાળ આપ્યું હોત, તો આપણે આન્સર તરીકે બી છે તે ટીક કરી દે. શું ટીક કરી દે? બી. ક્લિયર ને? આગળ જોઈએ. લાસ્ટ થર્સડે. તો આ શું છે તમને ખબર છે ને? ગુરુવારે. તો આ સમય છે. શું છે? સમય. સમયથી શરૂઆત ક્યારે થાય? જ્યારે વેન થી પ્રશ્ન પૂછો તો ગોતો વેન છે ક્યાંય? તો અહીંયા નથી, અહીંયા નથી. બે જગ્યાએ છે, બસ સેમ કન્ડિશન. આ વિઝિટેડ લખ્યું છે એટલે કે આ ભૂતકાળ છે, તો ભૂતકાળમાં જ બનશે. કોણ છે ભૂતકાળમાંથી? સી ભૂતકાળ છે, એટલા માટે આન્સર તરીકે શું આવશે? સી. ક્લિયર થાય છે ને? આગળ જોઈએ. હવે અહીંયા લખ્યું છે ટુ. તો સમજો, આ કીઝ આપું છું કારણ કે પેપર સોલ્વ કરીએ છીએ. ડિટેલ્સમાં તો વિડીયોઝ બનાવીને મૂક્યા જ છે, એપ્લિકેશન ઉપર હોય, યુટ્યુબ ઉપર હોય. અહીંયા જો ટુ હોય, એઝ હોય, ફોર હોય એન્ડ બીકોઝ હોય, તો વાય ઉપર જઈને ટીક કરી દેવાનું. ક્યાં છે કે વાય? એક જ જગ્યાએ છે.
આન્સર તરીકે શું થઈ જશે એ. હવે જો પ્રતિક અટેન્ડ ધ IELTS ક્લાસીસ ટુ ગેટ વિઝા ફોર ઓસ્ટ્રેલિયા. વાય ડઝ પ્રતિક અટેન્ડ ધ IELTS ક્લાસીસ? વિઝા મેળવવા માટે. ખ્યાલ આવી ગયો ને? ચાલો આગળ જોઈએ. તો બસ અહીંયા સુધી તમારો સેક્શન એ છે તે રહેલો છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.